આપણે શિંગોડાના લોટનો શીરો બનાવવાનો છે. તો શિંગોડાના લોટનો શીરો બનાવવા માટે આપણે હવે પાણી ગરમ મૂક્યું છે. તો આપણે હવે શીરો બનાવીશું. પહેલા તો આપણે શિંગોડાનો લોટ નાખીએ. ફરાળી બને છે. કોઈ ઉપવાસ રહ્યા હોય તો એના માટે હાલે છે. એની અંદર આપણે ચમચી ઘી નાખીશું અને આપણે હવે ગેસને ચાલુ એકદમ ધીમો ગેસ રાખવાનો છે. ધીમો ગેસ રાખવાનો છે અને આપણે લોટને શેકવાનો છે. અને આ શીરામાં વાર નથી લાગતી. ઉપવાસ હોય, 11 હોય, બીજ રહ્યા હોય કે ગમે મંગળવાર તમે રહ્યા હોય તો તે તમારે ખાવો હોય તો ખાઈ શકાય છે. તો આપણે લોટ શેકાઈ ગયો છે. તો આપણે એની અંદર પાણી એડ કરીશું. આપણે એની અંદર 1 વાટકી ખાંડ નાખવાની છે. ઘી બહાર નીકળે ત્યાં સુધી હલાવવાનો છે. આપણે એની અંદર 2 એલચીના દાણા લહોટીને નાખ્યા છે. એલચીથી સ્વાદ સારો આવે છે. આપણે હવે કાજુ બદામ નાખીશું. આપણે એની અંદર કાજુ બદામ નાખીશું. આપણો શીરો સરસ તૈયાર છે. આ જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.